ભારત સરકારની કપાસ ખરીદી યોજના હેઠળ સીસીઆઈ દ્વારા ખેડૂત પાસેથી કપાસની ખરીદી થતી હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ તથા ભ્રષ્ટાચાર જેવી ગંભીર ફરિયાદો ઉઠી રહી હોવા બાબતે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે। ખેડૂતો પાસેથી મળેલી રજૂઆતો અને ભૂતકાળના અનુભવ મુજબ સીસીઆઈના અધિકારીઓ દ્વારા સાચા ખેડૂતની કપાસને સ્ટેપલ અથવા બેજના બહાને નકારી કાઢવામાં આવે છે। આ બહાનાઓ પાછળ ભ્રષ્ટાચારનો માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને એમએસપી મુજબ યોગ્ય ભાવ મળતો નથી અને તેઓને વેપારીઓ અથવા મધ્યસ્થીઓ તરફ ધકેલવામાં આવે છે, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ભારત સરકારના કૃષિ મંત્રી અને કપાસ નિગમના ચેરમેનને લેખિત પિટિશન પાઠવી છે, જેમાં નીચે મુજબની માંગ કરવામાં આવી છે। પારદર્શક એસઓપી બહાર પાડવી, સ્ટેપલ તથા બેજ માટે સ્પષ્ટ સહિષ્ણુતા માર્જિન સાથે મોનિટરિંગ વ્યવસ્થા, જિલ્લા કલેક્ટર એપીએમસી પ્રતિનિધિઓ દ્વારા સીધી દેખરેખ રાખવી, ફરિયાદ નિવારણ મિકેનિઝમ, ખેડૂત તરત ફરિયાદ કરી શકે તેવી ઓનલાઈન હેલ્પલાઇન વ્યવસ્થા, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબ કડક પગલાં, સમયસર ચૂકવણી તેમજ ખેડૂતને 72 કલાકની અંદર રકમ સીધી બેંકમાં જમા કરવી। એમએસપી યોજના ખેડૂતોના હિત માટે છે, તેને ભ્રષ્ટાચારનું સાધન બનવા કોંગ્રેસ પાર્ટી ક્યારેય નથી દેતી। સરકાર તાત્કાલિક કડક પગલાં ભરે તેવી સ્પષ્ટ માંગ છે। જે સીસીઆઈના અધિકારીઓ છે, અધિકારીઓની ખેડૂતોને ખૂબ મોટી કનડગત રહેલી છે। બેજના નામે અને સ્ટેપલના નામે જે પ્રમાણે ખેડૂતોને કપાસ લેવા માટે નકારી કાઢવામાં આવે છે અને ખેડૂતોએ ના છૂટકે મીડિયેટરને પકડી અને સીસીઆઈના સેન્ટર ઉપર કપાસ નાખવા માટે જવું પડે છે, તો આ અંગે કેટલાક સુઝાવો સાથે સીસીઆઈના ચેરમેન અને કૃષિ મંત્રીને પત્ર લખી અને એની અંદર કેટલાક સંશોધનો કરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે વિનંતી કરી છે। હું આશા રાખું છું કે ખેડૂતોને એમએસપીના ભાવે સીધી રીતના સરળતાથી કપાસ ખરીદી માટે સરકાર વ્યવસ્થા તંત્ર ગોઠવશે। આભાર।